અને સૌથી ચર્ચિત મુદ્દો અત્યારે જેમાં કીર્તિ પટેલે જૂનાગઢમાં નિવેદન આપ્યું છે સનાતન ધર્મનો સત્ય સત્ય સનાતન તેવું તેમનું કહેવું છે। ઇન્દ્ર ભારતી બાપુની જાહેરાત સમયે બતાવશે તેવું તેમનું કહેવું છે। કીર્તિ પટેલે તપાસ માટે સહમતિ પણ પોતાની દર્શાવી દીધી છે અને તપાસ દરમિયાન તે સહકાર આપશે તેવું પણ તેણે કહી દીધું છે। આ કીર્તિ પટેલ તેના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સરકાર અને તંત્ર જે તપાસ કરશે તેમાં તે સાથ આપશે સહકાર આપશે તેવું તેમનું કહેવું છે। કીર્તિ પટેલ જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ તે સતત વિવાદોમાં ઘેરાયેલી છે। હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે અને સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહીશ હર હર મહાદેવ। આગામી દિવસોમાં ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કઈ પગલાં લેવાશે તમે જે જાહેરાત કરી? એ તો સમય બતાવશે। આજે મારા ક્લાયન્ટને અમને અહીંયા પૂછપરછ માટે હાજર થવા માટે પોલીસ દ્વારા લીગલ નોટિસ હતી। પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે કટિબદ્ધ છીએ। અમે પોતે મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે। નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે, મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે।